નમસ્કાર મિત્રો, આપની આરોગ્ય યાત્રા આજ પણ આગળ વધશે. આજે ચર્ચાઓ કરીએ સારવાર પદ્ધતિઓ અને એની મર્યાદાઓ ઉપર. કે ભાઈ મનુષ્ય જ્યાં વસે છે, જે વિસ્તારમાં, ત્યાં દરેક વિસ્તારની એક સાંસ્કૃતિક સારવાર પદ્ધતિઓ અમલમાં હોય છે. અને સ્વાભાવિક છે કે મનુષ્ય સમસ્યાઓ માટે કંઈક ને કંઈક તો શોધતો જ રહે, ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે. કેમ બુદ્ધિ આપી છે ભગવાને, તો ઉપયોગ કરવાનો છે. તો આપણા ભારતની અંદર આમ તો જેટલા દેશ, જેટલી સંસ્કૃતિઓ, જેટલા વિસ્તાર, એ પ્રમાણે સારવાર પદ્ધતિઓ વિકાસ પામેલી છે. અહીંયા ભારતમાં એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપેથી, યુનાની, યોગ, આવી બધી સારવાર પદ્ધતિઓ અમલમાં છે. પહેલાંના જમાનામાં ગામડાઓમાં એક અલગ પ્રકારનું ચાલતું. જ્યારે અમે નાના હતા ને ગામડે હતા, તો અમને યાદ છે કે પહેલાં વાનો રોગ થતો. નાના છોકરાઓ હોય ને તો એના મોઢા ઉપર બધા નાના નાના ફોલ્ડા થઈ જાય, આખું મોઢું આખું પેલું એ થઈ ગયું હોય. હવે આ વા કહેતા ઉત્તર ગુજરાતમાં. તો આ છોકરાઓને વા થઈ જાય તો એ લોકો અમારા ઘરે આવતા અને અમે વા ફૂંકતા. એટલે એમાં કંઈ હોય નહીં, પણ અમારા ફાધર, એટલે જે બાળકને કે જેને આખું મોઢામાં કે શરીર ઉપર દરેક જગ્યાએ થઈ ગયેલા હોય, વા નીકળ્યો હોય, બધો ફોડલીઓ થઈ ગઈ હોય આખા શરીર ઉપર, તો છોકરાને લઈને આવે. સવારમાં વહેલા આવે, હા, ઉઠ્યા હોય ને, ઉઠવાના સમય આવી જાય એટલે દાંતન કર્યા પહેલાં વા ફૂંકાવાનો આખી એક વિધિ હતી. તો અમે નાના હતા એ વખતે લોકો આવતા અમારા ઘરે, અને અમારા ફાધર દાંતન કરે ને એના પહેલાં ઉઠી અને વા ફૂંકવાનો. તો વા ફૂંકવામાં કંઈ હોય નહીં, પણ અમારા જ ઘરનું પાણી, લોટો ભરી લઈ લેવાનું માટલીમાંથી, અને મોઢામાં મૂકી અને કોગળો કરી, અને પેલું જે છોકરાને જેને વા થયો હોય એ છોકરાને એ જે જગ્યા હોય એ જ્યાં ફોડલીઓ થઈ હોય ને ત્યાં અમે ફૂંક મારતા. ફૂંક મારે એટલે પેલો ફુવારો મારે. હવે એટલે આખું મોઢું હોય ને તો આખા મોઢા ઉપર ફૂંક મારવાની. હવે આખું મોઢું પલરી જાય છોકરાનું. હવે એને લૂસવાનું નહીં, એને સુકાઈ જવા દેવાનું. અમને યાદ છે કે આખું મોઢું એનું પેલું એ થઈ ગયેલું હોય, ફોડલીઓથી ફૂટી ગયેલું હોય, અને બિચારું બાળક દુઃખી, હેરાન થતું હોય. ઘણા બાળકોને તો ખાલી એક જ દિવસની ટ્રીટમેન્ટ, ખાલી એક જ દિવસ વા ફૂંકાઈ જાય, બીજા દિવસે કમ્પ્લીટ મટી ગયું હોય. આ અમને યાદ છે. અને આ અમારી વારસાગત પેઢીમાં ચાલતું આવે છે કે મારા ફાધર ન હોય ને તો અમે ફૂંકતા, અને એ પણ છોકરા સારા થઈ જાય. ઘણાને આખો બરડો ફૂટી ગયો હોય તો અમે આખો બરડો ફૂંક મારતા એમ. પછી કોઈને પીળીઓ થઈ ગયો હોય તો ગામમાં એવા લોકો હોય કે એ કંઈક પીળીઓ ઉતારી આપે, લખી આપે કંઈક, અને એનાથી પછી દોરો બાંધી આલે. તો આવી વિચિત્ર પ્રકારની સારવાર પદ્ધતિઓ. કોઈને બળિયા પધાર્યા હોય તો બળિયા દેવની માનતા. હવે તો આ બધો જમાનો બદલાઈ ગયો છે, અને ચેન્જ બધો બહુ આવી ગયો છે. તો દરેક વિસ્તારમાં એક ચોક્કસ પ્રકારની, દાદીમાનું વૈદ્યું, આપણે એના ઉપર તો પુસ્તકો લખાયા છે કે તમે કોઈ એવી બીમારી નહીં મળે જેમાં દાદીમાના વૈદ્યમાં એના ઈલાજ ના હોય. તો એ બધું પછી જેમ સમય જતો ગયો એમ બધું એ લુપ્ત થતું ગયું. અમે અહીંયા શહેરમાં રહેવાયા પછી મને યાદ છે કે કોકને ખ્યાલ આવે કે આમના દીકરા અહીંયા છે, અને કોઈને અમારા સમાજ, ગામવાળા કે અમારા સમાજના રિલેટેડ કોઈ વ્યક્તિને ખ્યાલ આવે
કે આ ભાઈ અહીંયા રહે છે ને વાહ ફૂંકે છે, એટલે શહેરમાં રહેતો હોય અને છોકરાનો વાહ ફૂટ્યો હોય તો એ અમારે ત્યાં શહેરમાં પણ લઈ આવતા, ખાસા 25 વર્ષ પહેલાંની વાત કરું છું. તો એ વખતે પણ સારું થઈ જતું એમ બધાને. પણ એમાં અલ્ટિમેટ કામ શું થતું કે જે આખી રાત મોઢામાં જે સેપ્ટિક થયેલું હોય એટલે શરીરની અંદર એક કંઈક એ પ્રકારની લાળ થઈ ગઈ હોય કે જે પેલો આ મોઢાની ચામડી ઉપર જે ફોલ્લીઓ કરવાવાળા જે બેક્ટેરિયા હોય એને આ મોઢાની લાળ એટલે એક પ્રકારનું ઝેર થઈ જાય, અને આ ઝેરી લાળવાળું પાણી જ્યારે છંટાય એટલે મટી જતું હશે. એટલે કંઈ અમને એમાં કંઈ કુદરતી અમારામાં પેલો એ છે એવું ન હોય, પણ એ લોકો એવું કહેતા કે તમે ફૂંકો તો જ મટે, બીજા લોકો ફૂંકે ને તો મટતું નથી, આવું અમે સાંભળેલું. જે હોય એમાં આપણે પડવું નથી. પણ અત્યારે બીમારીઓ આવે છે તો એના પાછળ આપણે સૌથી વધારે સમાજમાં અને આખી દુનિયામાં કંઈ ચાલે છે તો એલોપેથી ચાલે છે. આયુર્વેદ છે ખાલી ઇન્ડિયા પૂરતું. હવે થોડા ફોરેન ને વિદેશોમાં આયુર્વેદનું મહત્ત્વ વધવાનું ચાલુ થયું છે. તો આયુર્વેદ, નેચરોપેથી, હોમિયોપેથી, યુનાની, આ બધામાં દરેકની એક કામ કરવાની પદ્ધતિ જુદી છે. એક શરૂઆત કરીએ કે એલોપેથી. તો એલોપેથી કઈ રીતે કામ કરે છે કે સિમ્પલ, કે તમને શરદી થઈ કે તાવ આવ્યો છે, ફીવર છે, તો તમને ડૉક્ટર તપાસ કરે તો ટેમ્પરેચર માપે કે તાવ છે તો તમને પેરાસિટામોલની દવા આપે. એટલે પેરાસિટામોલ શું કરે કે મેલેરિયા માટે કે જે તાવના જે વાયરસ હોય એ વાયરસને મારે અને તમને પછી તાવમાંથી બહાર કાઢી આલે. હવે તાવ શા માટે આવે? એટલે તાવમાં થાય શું? તો શરીર ગરમ થાય. તો શરીર ગરમ કેમ કરે છે આ આપણે કદાપી વિચાર કરતા નથી. શરીર ગરમ એટલા માટે કરે છે કે એ અમુક ટેમ્પરેચર વધારે તો એ ટેમ્પરેચરમાં આ બેક્ટેરિયા અને વાયરસ હોય ને એ ટકી ના શકે, એનો નાશ થઈ જાય. હવે વાયરસનું જે આખું કોટિંગ હોય ને એની જે બરાબર ચામડી હોય આખી વાયરસની સ્કિન જે હોય એ પ્રોટીનવાળી હોય, અને એ જ્યારે વધારે હીટ થાય એટલે એનું બંધારણ તૂટી જાય, ઓગળી જાય. એટલે ઓગળી જાય એટલે પેલા વાયરસનું જે આખું સ્ટ્રક્ચર હોય એ બધું ડિફોર્મ થઈ જાય, તૂટફૂટ થઈ જાય, એટલે ઇનએક્ટિવ થઈ જાય ને મરી જાય. આમ તો વાયરસ જે છે ને એમાં આત્મા ના હોય, એ જીવ નથી, એ જીવે નથી ને નિર્જીવે નથી. એ બીજા સેલની અંદર ઘૂસે એટલે એનું ઝેરોક્સ કોપી બનાવવાની ચાલુ કરે. એને ખોરાક મળે ને એ ત્યાં સુધી એ બીજા જીવની અંદર હોય ત્યાં સુધી એ ઝેરોક્સ કોપી કરે, પાછું એ બહાર નીકળી જાય. તમે છીંક ખાધી ને શરદીનો વાયરસ હવામાં જતો રહ્યો ને ક્યાંય ચોંટી ગયો તો ત્યાં પડ્યો રહે. એનું આખું એટોમિક સ્ટ્રક્ચર ડિફોર્મ ના થાય ત્યાં સુધી એ પડ્યો રહે, અને સમજી લો કે એ પાછા કોકના શરીરમાં ઘૂસ્યો તો એ પાછો એક્ટિવ થાય. બેક્ટેરિયાઓ એ કાયદેસરનું જીવ છે એક આખો, અને પેલા જીવમાં આવતા નથી. એટલે એ જીવે કહેવાય ને નિર્જીવે કહેવાય, બંનેના વચ્ચેના ભાગના છે. એટલે આ શરીર ગરમ કરે છે એ તમારા શરીરના ટેમ્પરેચર વધારી અને પેલા પ્રોટીનવાળું જે બંધારણ છે એને ઓગાળે, એને ઓગળી જાય એટલે નાશ થઈ જાય. એટલે શરીર આપણને ગરમ કરે છે. આપણને શરીર ગરમ કરે છે આપણું શરીર કુદરતી પ્રોસેસમાં, અને આપણે તાવ આવ્યો એટલે ડૉક્ટર જોડે જતા રહીએ છીએ અને એ આખી પ્રોસેસને અટકાવીએ છીએ, અને એ શરીરને જે કામ જાતે કરવાનું હતું એની જગ્યાએ આપણે શું કરીએ છીએ, દવા દ્વારા વાયરસ મારીએ છીએ. ઇમરજન્સી માટે સારવાર પદ્ધતિઓ ઉત્તમ છે, અને લોકોને કોઈ માથાકૂટ નહીં કે ભાઈ ચલો દવા લઈ લો, વાત પતી ગઈ. તમને ડાયાબિટીસ થયો તો ડાયાબિટીસ જાઓ એટલે શું બ્લડ ચેક થાય, સુગર કેટલું લેવલ છે એ ચેક કરવામાં આવે. હવે જે કામ પેન્ક્રિયાસને કરવાનું હતું એ પેન્ક્રિયાસ કામ બંધ કરે છે તો એક પેન્ક્રિયાસની અવેજમાં તમને ડાયાબિટીસની ગોળી આપવામાં આવે છે. આ એલોપેથીની એક સિસ્ટમ છે. બીપી થયું તો બ્લડ પ્રેશર રેન્જથી બહાર છે તો તમને
એક દવા આપે છે અને દવા આપી અને નોર્મલ કરવાના પ્રયત્નો કરે છે. તો એલોપેથી સાયન્સ જે છે એ સિમ્ટમ્સને દબાવવાના કામ કરે છે. હવે તમને શરદી થઈ, કફ સુકાઈ દીધો, તાવ હતો તો વાયરસને મારી દીધા, પણ આ તાવનું કામ શું હતું? શરીર શું કરતી હતી કે એને હીટ કરીને આખા કચરાને બારવાનું કામ કરવાનું હતું. હવે તમે વાયરસને કેમિકલથી મારી નાખ્યા, કચરાનો નિકાલ કરતા નથી. શરીરમાં જ્યારે કચરો વધે ત્યારે શરદીને તાવ આવે. આ વાતો આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે તમે અત્યારે શરદીની દવા લઈ લીધી, તાવની દવા લઈ લીધી, એટલે તમે સિમ્ટમ્સને દબાઈ દીધા. ડાયાબિટીસની ગોળી લઈ લીધી, બીપીની ગોળી લઈ લીધી, સિમ્ટમ્સ દબાયા, તો પેલું પેન્ક્રિયાસ ચાલુ કરતા નથી. હૃદયને કેમ બીપી વધ્યું, બ્લડ પ્રેશર વધ્યું, તેના કારણો પાછળ આપણે તપાસ કરતા નથી. બીપીની ગોળી અડધા ગોળીથી ચાલુ થાય. જ્યારે સ્ટાર્ટિંગ થાય ને બીપી, એટલે અડધી ગોળીથી ચાલુ થાય, ધીરે ધીરે ઉંમર વધતી જાય એમ ગોળી અડધાની પોણી થાય ને 1 થાય ને 1.5 થાય ને 2 થાય ને 1 ટાઈમની 2 ટાઈમ થાય, પછી 3 ટાઈમ થાય ને છેલ્લે બ્લોકેજ થઈ જાય ને એટેક આવે ને સ્ટેન્ટ મૂકવાનો આવે, કાં તો બાયપાસ કરવાનું આવે. સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે. કેમ વધી? કે તમે જ્યારે બીપી અડધી ગોળીથી સ્ટાર્ટ થયું એટલે શરીરમાં બ્લડ પ્રેશર કેમ આવ્યું એના પાછળના કારણો તમે શોધવાનો પ્રયત્ન કરતા નથી અને એમાંથી બહાર નીકળવાના રસ્તા તમે શોધતા નથી. તમે ડિપેન્ડ થઈ જાઓ છો, ગોળી લઈને ચલાયા કરો છો. આ મોટી ભૂલો આ કરીએ છીએ. હા, તમને ઇમરજન્સીમાં તમે દવા લઈ લો, પણ તમને એ સવાલ થવો જોઈએ કે બીપીની ગોળી રોજ ન ખવાય. બીપી રહેવું જ ના જોઈએ, નોર્મલ જ રહેવું જોઈએ. આપણે એવી શું ભૂલો કરીએ છીએ, એવું શું ખોટું કરીએ છીએ? શરીરમાં ખાવા પીવાની આપણી લાઈફસ્ટાઈલમાં શું ભૂલો થઈ છે તે જેનાથી આપણે રોજ બીપીની ગોળી લેવી પડે? તમે આવો વિચાર કરતા નથી. ડૉક્ટરો એમની જગ્યાએ બહુ સરસ કામ કરે છે, સારું જ છે, ઇમરજન્સી માટે ઉત્તમ છે, પણ આ નથી ધ્યાન રાખતા. અને અત્યારે તમે જુઓ કોરોનાનો જે ભાવ ચાલે છે તો એમાં જે મૃત્યુનો દર છે એ આવા જે લોકો બીપી ને ડાયાબિટીસ ને બીજી બધી જે બીમારીઓ સાથે જે લોકો જીવે છે ને, અને એમને જેને કોરોના લાગ્યો એ લોકોનો મૃત્યુદર સૌથી વધારે છે. કેમ? કે તમે શરીરની સિસ્ટમોને બાયપાસ કરી અને દવાઓના ઉપર ડિપેન્ડ થઈને જીવો છો. એટલે તમારી અંદર અને એલોપેથીની દવાઓ તમે ડૉક્ટરને બી પૂછશો ને તો એ કહેશે કે આ એલોપેથીની દવાઓ સાઈડ ઇફેક્ટ કરે ને કરે. કોઈ દવા સાઈડ ઇફેક્ટ વગરની હોતી જ નથી. તમે મેલેરિયાની બસ 4-5 દિવસ સળંગ દવા લેશો ને, તમારો મોઢાનો સ્વાદ બદલાઈ જશે, તમને ગમશે નહીં, તમારો પરસેવો તમને આમ ગંધાતો હોય અલગ ટાઈપનો લાગશે, બહુ એની તમને ગમશે જ નહીં, અંદરના અંગોને નુકસાન કરે. એટલે કોઈ પણ પ્રકારની દવા હોય, એલોપેથી આયુર્વેદ હોય તો થોડી ઓછી નુકસાન કરે, પણ નુકસાન તો કરે. દવા મતલબ નુકસાન, સાઈડ અસર વગરની કોઈ દવા હોઈ જ ના શકે. તો આ એલોપેથી સિસ્ટમ જે છે એ ઇમરજન્સી માટે, તાત્કાલિક રાહત માટે ઉત્તમ છે. તમારા શરીરનું ડાયગ્નોસિસ બહુ સરસ કરી આપે, કયા શરીરમાં કઈ જગ્યાએ કયું છે, મેલેરિયાનો વાયરસ છે કે ટાઇફોઇડનો છે કે ડેન્ગ્યુ છે કે ચિકનગુનિયાનો છે, આ બધા એ શોધી આપે છે. એટલે એ લોકોની જે ટેસ્ટિંગ માટેની જે ટેકનોલોજી છે, બોડીમાં કઈ જગ્યાએ MRI કરીને તમારા મગજની કઈ નાનામાં નાની જગ્યાએ નાશ ખરાબ થયેલી છે કે કઈ જગ્યાએ બગાડ થયેલો છે, આ બધું શોધી આપવાની સિસ્ટમો અદ્ભુત છે. એટલે તમારા શરીરમાં સમસ્યાઓ ક્યાં છે અને કયા પ્રકારની છે એ શોધવા માટે એમનો ઉપયોગ કરવો જોઈએ. અને એ લોકો શોધી આપશે તો તમને ખબર પડશે કે તમને ડાયાબિટીસ છે, તમને બીપી છે. આપણા જોડે બીજી બધી સારવાર પદ્ધતિઓમાં આવું બધું ચેક કરવાની વ્યવસ્થાઓ નથી. તો એનો ઉપયોગ કરો, કંઈ વાંધો નથી, ઉત્તમ છે. પણ અહીંયા તમારે ખાલી રેડ સિગ્નલ કયું રાખવાનું છે કે ઇમરજન્સી માટે ઉત્તમ છે, પણ પરમેનન્ટ માટે નથી. શરીરની અંદર કાયમી દવા ખાવી પડે એવું થવું જોઈએ નહીં. હવે આયુર્વેદની વાતો કરીએ. આયુર્વેદમાં અત્યારે લેટેસ્ટ ઘણું બધા સંશોધનો થતા ગયા છે અને સારી હવે તો એમાં ઇમરજન્સીની દવાઓ પણ આયુર્વેદમાં સારી બની રહી છે. આયુર્વેદનો આખો કોન્સેપ્ટ શું છે? તો બેઝિક શું છે? કફ, પિત્ત અને વાયુ.
બેઝિક કફ પિત્ત વાયુ પર છે. એટલે આયુર્વેદાચાર્ય હોય ને એ જનરલી હોશિયાર આયુર્વેદાચાર્ય કોણ કહેવાય? કે જે તમારી નાડી જોવે અને નાડી જોઈ અને એને ખબર પડી જવી જોઈએ કે તમારું શરીર કફવાળું છે કે પિત્તવાળું છે કે વાયુવાળું છે. નાડી ચેક કરીને નક્કી કરે. અને ઘણા એવા હોશિયાર નાડી વૈદ્યો હોય છે કે તમે ગઈકાલે શું ખાધેલું ને એ પણ કહી શકે. નાડી જોઈને એને એ ખબર પડે કે તમે ગઈકાલે આ વસ્તુ ખાધી છે. તમારા શરીરની સ્મેલ ઉપરથી એને ખબર પડે ગઈકાલે તમે આ વસ્તુ ખાધી છે. આટલા હોશિયાર આયુર્વેદાચાર્યો પહેલાં હતા. અત્યારે સમસ્યા ક્યાં છે કે લોકોને તાત્કાલિક રિઝલ્ટ જોઈએ છે. એટલે મોટાભાગના આયુર્વેદિક ડૉક્ટરો એલોપેથીની પ્રેક્ટિસ ઉપર આવ્યા છે. કેમ? તાત્કાલિક રિઝલ્ટ બધાને જોઈએ છે. તો આયુર્વેદનું કામ હતું કે તમારી પ્રકૃતિ નક્કી કરી અને એ પ્રમાણે તમને પરેજી આપી અને તમારી બીમારી એટલે જે પ્રકૃતિ પ્લસ થઈ ગઈ છે, કફ વધી ગયો છે તો કફને ધીમો કરો, ઓછો કરવાનો. કફ ઓછો થાય એટલે તમને જે રોગ આવ્યા હોય નીકળી જાય. એટલે પ્રકૃતિ વિકૃત થઈ ગઈ છે એને ઓછી કરી દેવાની. પિત્ત વધી ગયું છે તો તમને એ રીતની દવા આપે ને એ રીતના તમને પરેજી આપે. અહીંયા પણ સમસ્યા તો ત્યાં જ છે કે ભાઈ તમારના શરીરમાં કચરો વધ્યો એટલે કાં તો કફ થયો, કાં તો પિત્ત થયો, કાં તો વાયુ થયો. અને કફ પિત્ત વાયુ પ્રમાણે નાડી જોઈને તમારી ટ્રીટમેન્ટ કરી. આપણે અહીંયા પણ વિચારવાનું કે આપણે રોજ કફ પ્રકૃતિવાળા રહીએ અને અઠવાડિયે 15 દિવસે ડૉક્ટર સાહેબ જોડે જઈ અને કફની દવાઓ લઈ આવવી પડે એ યોગ્ય નથી. એ મર્યાદાઓ છે. તમને એ શું કરે છે? તમારી પ્રકૃતિ ડાઉન કરી આલે છે. એટલે બીમારીમાંથી કાઢી આલી છે. પણ બીમારી ન થાય એના માટે તમને પરમેનન્ટ કોઈ સોલ્યુશન આપતા નથી. પરમેનન્ટ નથી એમાં. અને એમાં તાત્કાલિક સારવાર માટે તો કશું છે જ નહીં. એ પણ સમસ્યાઓ છે. હોમિયોપેથી એ એલોપેથી અને આયુર્વેદના વચ્ચેવાળો ભાગ છે કે ભાઈ એની ગોળીઓ હોય ને તો પેલી ખાતરની ગોળી હોય ને યુરિયા ખાતર જેવી દેખાય. એ મટીરિયલ બધું આયુર્વેદના પ્લાન્ટ્સ ટાઈપના જ માંથી આ લોકો પ્રોસેસ કરીને બનાવતા હોય છે. એમાં એલોપેથી જેવા કેમિકલ્સ ઓછા હોય હોમિયોપેથીમાં. પણ એ વચ્ચેના ભાગે છે. આયુર્વેદ અને એલોપેથીના વચ્ચેના ભાગે છે. પણ એ પણ તમને સિમ્ટમ્સની રાહત કરી આલે છે. પરમેનન્ટ સોલ્યુશન એમાં પણ નથી મળતા મોટાભાગના રોગોમાં. યુનાની એ આરબ દેશોમાં યુનાનીના ડૉક્ટર્સ આપણા ભારતમાં ઓછા હોય છે. પણ મુસ્લિમ વિસ્તારો જ્યાં છે ત્યાં યુનાનીના ડૉક્ટરો તમને મળી શકે. તો જેમ ભારતની અંદર હિન્દુસ્તાનમાં આયુર્વેદનો પ્રચાર પ્રસાર થયો એવો આરબ દેશો જે સૂકા પ્રદેશો છે, રણ વિસ્તારો છે, ત્યાં આગળ યુનાની પ્રથા ચાલી અને ત્યાંના વિસ્તારમાં થતા પ્લાન્ટ્સ કે ત્યાં જે ઔષધિઓ થતી હોય એમાંથી બીમારીઓને સોલ્વ કરી આલવાના કે બીમારીઓ મટાડી આલવા માટેની એક આખી ત્યાં પણ સારવાર પદ્ધતિઓ વિકાસ પામેલી છે. અને એના રિલેટેડ અહીંયા ઇન્ડિયામાં એકાદ બે જગ્યાએ કદાચ કોલેજો છે, હું એવું માનું છું. અમારે ત્યાં એક ડૉક્ટર આવેલા યુનાનીના હતા. એ પોતે આપણી સારવાર આપણી સિસ્ટમ સમજીને પોતાની બીમારી એમને મટાડી હતી. એમને એક સરસ મને વાત કરેલી કે તમારે ઉપવાસ કેટલો કરવો જોઈએ. તો શરીરમાં કફ હોય એટલે કફવાળાની હંમેશા જીભ છે ને સફેદ દેખાય. તો એમને સરસ વાત કરેલી. એમનો અનુભવ કહેવા આવેલા ડૉક્ટર અંસારી. તો એમને એવું કીધું કે તમારી જીભ જ્યાં સુધી સફેદમાંથી કલરલેસ ના થઈ જાય એટલે સફેદ કલર જતો ના રહે ત્યાં સુધી તમારો ઉપવાસ કરવો જોઈએ. એટલે જ્યારે સફેદ તમારી જીભ છે ને ક્લીન થઈ જાય એટલે માનવાનું કે તમારા શરીરમાંથી કચરો નીકળી ગયો. અદ્ભુત વાત એમને કીધેલી કે ભાઈ કફ થયો છે એટલે તમને શરદી છે એનો મતલબ એટલે તમને ભૂખ અને તરસ નહીં લાગે. જીભ સફેદ હશે તો તમે આખો દિવસ સવારથી સાંજ સુધીનો નિર્જરા કરી નાખો અને તમારી જીભ ક્લીન ના થઈ જાય ત્યાં સુધી ઉપવાસ કરી નાખો. ક્લીન થઈ જાય એટલે માની લેવાનું કે હવે શરીર ચોખ્ખું, હવે કફ ને બધું નીકળી ગયું, હવે ક્લીન્સ, તમે બીમારીમાંથી બહાર. સરસ સિગ્નલ એમને સમજાવી.
તો આ બધી સારવાર પદ્ધતિઓ છે. નેચરોપથીમાં તો બધી ટ્રીટમેન્ટ આવે, મડ થેરાપી આવે ને પછી પાણીવાળા કપડાં પટ્ટી મૂકવાની આવે ને પેલું સ્ટીમ બાથ કરાવે ને અલગ અલગ બધું કેટલું છે, કટી સ્નાન કરાવે ને એમાં પણ બધી આ સારવાર પદ્ધતિઓ છે. તો નેચરોપથીવાળા શું કરે છે કે તમને સ્ટીમ બાથ કરાવે એટલે શું, વરાળથી સ્નાન કરાવે. હવે તમને વરાળના ચેમ્બરમાં પેલા એ કરે એટલે શું થાય, અંદરથી બધો પરસેવો, કારણ કે બહાર ટેમ્પરેચર હોય એટલે શરીર શું કરે, બહારનું ટેમ્પરેચર ને શરીરની અંદરનું ટેમ્પરેચરને મેન્ટેન કરવા એ પાણી છોડે એટલે પરસેવો છોડે એટલે શું કરે કે બધો પરસેવા રૂપે બધો કચરો જે હોય તમારા શરીરનો એ બહાર નીકળે. જો જે લોકો મહેનત કરીને પરસેવો પાડે છે ને એના શરીરનો કચરો નીકળી જાય છે, એટલે એને સ્ટીમ બાથ લેવાની જરૂર ના પડે. એટલે નેચરોપથીમાં જ છે. પછી મડ સ્નાન કરાવે કે ભાઈ આખા શરીર ઉપર ચીકણી માટી ચોંટાડી દે, એટલે જ્યારે પેલી માટી સુકાય એટલે શું થાય, સુકાઈ ગયા પછી શું થાય કે તમારા શરીરની અંદર ભેજ છે અને બહાર માટી સુકાઈ ગઈ. હવે સુકાઈ ગયેલી માટી શું કરે કે કુદરતનો નિયમ છે કે જે જગ્યાએ જે વસ્તુ વધારે હોય બીજી બાજુ ટ્રાન્સફર થાય. સમજી લો કે અગ્નિ છે તો એક બાજુ અગ્નિ વધારે હશે ને બીજી બાજુ ઠંડક છે, તો આ વધારે અગ્નિ શું થશે, વચ્ચે જે મીડિયમ હશે એમાંથી પસાર થઈ અને આ બાજુ છોડવાનું કામ ચાલુ જ રાખશે. એટલે ભલે તપેલી ગરમ છે પણ એ તપેલીમાંથી ગરમી જે છે ને એ એની સરફેસથી બહાર વહેતી જ જાય, ઓછી થતી જાય, નીકળતી જાય. તો ભેજનું પણ એવું કામ છે કે જે આપણા શરીરની અંદર ભેજ વધારે છે અને પેલી માટી સુકાઈ ગઈ એટલે સુકાઈ ગયેલી માટી શું કરે, એ પેલી અંદરવાળા ભેજને બહાર ખેંચવાનો પ્રયત્ન ચાલુ કરે, એટલે અંદરથી બધું ખેંચવાનું ચાલુ થાય અને ધીરે ધીરે અંદરનો કચરો ખેંચાઈને માટીમાં આવવાનું ચાલુ થાય. પછી તમને ખ્યાલ છે કે એક દરિયો છે, કાળો રાતો સમુદ્ર, યુરોપ બાજુના કોઈ દેશમાં, કે ત્યાં એ આપણા બધા મહાસાગરોની જેમ એકબીજા સાથે કોન્ટેક્ટમાંથી અલાયદો છૂટો પડી ગયેલો દરિયો છે. હવે આ દરિયામાં શું થયું, આજુબાજુની નદીઓ ઉપર ડેમો થઈ ગયા એટલે અંદર જે ચોમાસામાં દર વર્ષે પાણી આવવું જોઈએ અને દરિયો જે ફૂલ ભરાયેલો રહેવો જોઈએ એ રહ્યો નથી. પાણી આવવાનું ઓછું થઈ ગયું, દર વર્ષે ગરમી પડે એટલે દરિયાનું પાણી વેપોરેટ થતું જાય, વરાળ થઈ ગઈ ને ઓછું થતું ગયું. અત્યારે એ દરિયાની સાઈઝ અડધી થઈ ગઈ છે. તો હવે થયું શું કે પાણી ઉડી ગયું પણ દરિયામાં જે ક્ષાર હતો એ ક્ષાર થોડો ઉડી જાય, ક્ષાર કદાપી હવામાં ઉડી જ ના શકે. એટલે એ ક્ષારનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે એ દરિયામાં તમે ભૂસકો મારો તો એ તમને ડૂબવા ના દે, ઉપર જ લઈ આવો પાછા, ડૂબી જ ના શકો. એટલે ત્યાં એવું પિકનિક સ્પોટ થઈ ગયું છે કે તમે પાણીમાં પડો અને પછી પાણીમાં તરતા પુસ્તક વાંચો, ડૂબવાની કોઈ ચિંતા જ નહીં. ત્યાં માણસ ડૂબી જ ના શકે. કેમ? તો ત્યાં એટલો બધો ક્ષાર વધી ગયો છે દરિયામાં. હવે એ ક્ષારની એ ટ્રીટમેન્ટ થાય છે. ચામડીના રોગોવાળા ત્યાં જાય અને દરિયામાં સ્નાન કરી આવે, લાંબો સમય તરી આવે અંદર. એટલે શું થાય કે ક્ષાર જે છે ચામડીની અંદર, તમારી જે ચામડીમાં જે રોગ કરવાવાળા વાયરસ ને બેક્ટેરિયા હોય એ પેલો ક્ષાર, હવે શરીરની અંદરનું ક્ષારનું પ્રમાણ ઓછું હોય અને દરિયામાં ક્ષાર વધારે છે એટલે પેલો કુદરતનો નિયમ છે કે એક બાજુ વધારે ક્ષાર હોય તો પેલા ઓછા ક્ષાર તરફ પ્રયાણ કરે, એટલે પેલો ક્ષાર અંદર ઘૂસવાનું ચાલુ થાય અને તમારી જે ચામડી છે એ ચામડીની અંદરથી જ્યારે પેનેટ્રેટ થાય એટલે ચામડીમાં રહેલા બધા જ પ્રકારના જીવાણુઓ અને બેક્ટેરિયા વાયરસ હોય ને એ બધા ખતમ કરી નાખે, ચામડીના રોગમાં રાહત થઈ જાય તમને. તો આ એક સારવાર પદ્ધતિ થઈ. તો આ બધી પદ્ધતિઓ જે છે એ અલ્ટિમેટ તો તમારા શરીરને ક્લિન્ઝિંગ કરવાનું કામ કરે છે. નેચરોપથીવાળા જ કરે છે, શરીર સફાઈ કરી આપે છે. એમાં એ બસ્તી એટલે આંતરડા સાફ કરાવવાળા આવે છે અને આ બધી અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ આપતા હોય છે. એમાં તો અવાજના મોજા દ્વારા પણ થોડી ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. કોસાના પાત્રો હોય, આમ સાઈઝો અલગ અલગ હોય ને એને ખખડાવો
એટલે અલગ 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 જગ્યાએ એના વેવ જે પેદા થાય એ અલગ અલગ પ્રકારના થાય, અને તમને પાછળ કરોડરજ્જુમાં કે બીજી જગ્યાએ ક્યાંય તકલીફ હોય ને તો એ એવું પાત્ર મૂકે અને એના ઉપર એનો અવાજ પેદા કરી અને તમારી ટ્રીટમેન્ટ થાય. આ બધું ઘણા પ્રકારનું બધું હોય છે. મેગ્નેટ થેરાપી છે, કલર થેરાપી છે, યુરિન થેરાપી છે, પાણીની થેરાપી આખી ચાલે છે. તો જામનગરમાં તો કદાચ કલર થેરાપી ઉપરની આખી હોસ્પિટલ હતી, અને એ પાછી ફરતી હોસ્પિટલ હતી. સૂર્ય જેમ ફરે ને એમાં એ ફરે. અત્યારે ચાલુ છે કે નહીં મને ખબર નથી. અલગ અલગ કલરની બોટલો રાખવાની અને એમાં પાણી ભરવાનું ને એ કલર થેરાપીથી ટ્રીટમેન્ટ લોકો કરતા હોય છે. એટલે દરેક ટ્રીટમેન્ટમાં કંઈક પરિણામ હોય, ન હોય એવું નથી. કંઈક ઇફેક્ટ તો મળવાની છે એમાં. અને તમને ગેસ થયો હોય તો દાદીમાના ઔષધિમાં શું હોય, દાદીમાના વૈદામાં કે ભાઈ હિંગ ફાંકી લો, તરત તમને રાહત. તો દરેકના ફાયદા છે, દરેકમાં કંઈક રિઝલ્ટ મળે છે. બિલકુલ નથી હોતું એવું નથી. એટલે આ બધી સારવાર પદ્ધતિઓ ખોટી છે એવું કશું નહીં માનવાનું, બધું જ સારું છે. અચ્છા, યોગ અદ્ભુત છે. યોગની અંદર તો તમારું અન્નમય શરીર, પ્રાણમય શરીર અને મનોમય શરીર ત્રણેયને એક્ટિવ કરવાની આખી વાત છે. હા, જોગિંગ કરાવે, આસનો કરાવે, પ્રાણાયામ કરાવે. હા, એમાં ષટકર્મો આવે કે ભાઈ નાકની અંદર ભરાઈ ગયું છે કફ, તો અહીંયાથી પાણી નાખવાનું, ના બાજુ બહાર કાઢવાનું, અહીંયાથી સૂત્રનીતિ નાખવાની અને ગળામાંથી બહાર કાઢવાની, અને આખું આપણા અંદરના વાયુકોતરોમાં જે કંઈ ભરાયેલો કચરો હોય, કફ હોય, એને બધું કાઢવાનો. વમન ક્રિયા, તો આ બધું એમાં છે પેટ સાફ કરવા માટે. એટલે નેતિ, ધોતી પેટની અંદર પિત્ત અને કફ ભરાઈ ગયો હોય તો ધોતી, એટલે ધોતિયું, ધોતી શબ્દ આવ્યો ધોતિયા ઉપરથી. એટલે 2 ઇંચનો લાંબો ધોતિયાનો લાંબો ટુકડો કાપી લેવાનો, એને ખાઈ જવાનો, છેડો બાકી રાખવાનો, એ ખાઈ નહીં જવાનો. એટલે ટુકડો થોડો બહાર છેડો એ રવા દેવાનો, પેલું જઠરમાં ભરી દેવાનો. જઠર ભરાઈ જાય એટલે પેલું કપડું જે ખાઈ ગયા હોય એને પાછું બહાર કાઢવાનું, અને કપડું અંદર ન જાય તો જોડે પાણી પીતા જવાનું. એટલે જેના જઠરમાં પિત્ત ભરાઈ ગયું હોય કાં તો કફથી ભરાઈ ગયું હોય તો આ કપડું અંદર જાય, અને કોટનનું કપડું હોય એટલે શું થાય, બહાર કાઢો એટલે બધું પિત્ત અને કફ ચોંટીને બહાર લઈને બહાર આવે. તો આ બધી સફાઈની એક વિધિઓ છે. ષટકર્મ હોય, જેમ પંચકર્મો આયુર્વેદમાં પંચકર્મ હોય એમ આમાં ષટકર્મ હોય. નેતિ, ધોતી, બસ્તી, કપાલભાતી, ત્રાટક અને નોલી ક્રિયા આ યોગશાસ્ત્રની ષટકર્મ એટલે શરીર સફાઈ માટેની આખી વિધિઓ છે. તો આ બધી વિધિ આપણે કરીએ છીએ શરીરની સફાઈ માટે, શરીર ક્લિન્ઝિંગ માટે, ડિટોક્સ કરવા માટેની છે. તમે રેગ્યુલર યોગ કરો તો તમારા શરીરની સફાઈ રોજ થતી રહે, કચરો ભેગો થાય નહીં, એટલે તમે સારા રહો, તંદુરસ્ત રહો, બીમાર પડે જ નહીં. એટલે અલ્ટિમેટ તો તમે શું કરો છો, સફાઈ કરી રહ્યા છો. હવે તો એમાંય મર્યાદાઓ શું કે રોજ તમારે 1 કલાક યોગ કરવો જ પડે ને. તમે યોગ કરવાનું છોડી દો તો પાછા માંદા પડવાના ચાલુ. મર્યાદા તો દરેક જગ્યાએ છે. તો આ બધી સારવાર પદ્ધતિઓની જે મર્યાદાઓ છે એ છેલ્લે ક્યાં આવીને અટકે છે કે ભાઈ શરીરમાં કચરો વધે એટલે બીમારી આવે. તો શરીરમાં કચરો વધે ના એના કારણો શું? તો મેં તમને આ યોગાહારમાં બધું આ જ સમજાવ્યું કે ભાઈ શરીરમાં કચરો ક્યાં વધે, તો આંતરડામાં વધે, લોહીમાં વધે. અચ્છા, આંતરડાનો કચરો કેમ થાય, તો કબજિયાત. તો કબજિયાત કેમ થાય, તો એના મેં કારણ તમને સમજાયેલા જ છે કે એક તો માનસિકતા બદલો, ખાવ એટલી વાર ના જવાય, 2 વાર ખાવ તો 2 વાર ટોયલેટ થવું જોઈએ. અચ્છા, 2 વાર ખાઈએ 2 વાર થવું જોઈએ, ન થાય તો એના કારણ શું? તો એક તો માઇન્ડના વિચારો, બીજું તમે ચાઈને ખાતા નથી, રસ કરીને ખાઓ, કબજિયાત રહેશે જ નહીં, બીમારીઓ આવશે નહીં. અને ત્રીજું કે શાકાહારી પ્રાણી જ્યારે કોઈ વજનવાળો ખોરાક ખાય, હાઈ ડેન્સિટીવાળો, તો આ ભારે ખોરાક, આપણું નાનું આંતરડું લગભગ 22-25 ફૂટ લાંબુ છે. હવે 25 ફૂટ લાંબુ આંતરડું આવું હોય, પેન જેવું પાતળું, તમારી ટતલી આંગળી કરતાં એ પાતળું હોય. હવે આ 25 ફૂટ આંતરડામાં આ વજનવાળો ખોરાક જાય તો એના આંતરડાને ધક્કો મારવામાં મહેનત વધારે જાય કે ના જાય? એટલે મનુષ્ય ભૂલો શું કરે છે, એક તો વજનવાળું ખાય
ચાવીને ખાય નહીં, અને આ વજનવાળું ખાય એનું પાછું રોધીને ખાય. રોધીને ખાય, 2 દિવસ શરીરમાં રહે, અંદર સડી જાય, રોધેલું હોય રંધાય તે ગંધાય, સડી જાય એટલે આંતરડામાં ગંદકી જ રહે, અને જેટલી ગંદકી વધે એટલી કબજિયાત વધે, અને કબજિયાત વધે એટલી બીમારીઓ વધે. કબજિયાત બધા રોગોનું મૂળ છે. કબજિયાત થાય નહીં તો બીમારીઓ આવે નહીં. હા, તો આ બધી સારવાર પદ્ધતિઓ જે છે એ અલ્ટિમેટ તો તમારા આંતરડામાં અને તમારા લોહીમાં ગંદકી વધી છે અને બહાર કાઢવાનો એક પ્રોસેસ છે. એની ટ્રીટમેન્ટ, તમારી સિમ્ટમ્સની ટ્રીટમેન્ટ કરે છે, સારવાર કરે છે. હવે આપણે શું વિચારવાનું છે કે આપણે સારવાર લેવાની નોબત જ ના આવવી જોઈએ. આપણા શરીરમાં કચરો ભેગો જ નહીં થવા દો. હવે કચરો ભેગો ના થવા દેવો હોય તો ખાવાની પદ્ધતિ ઉપર ધ્યાન રાખો, ખોરાકની ક્વોલિટી ઉપર ધ્યાન રાખો. ખોરાકની ક્વોલિટી 2 રીતે: કાચી ક્વોલિટી, રોધેલી, અને વજન. અચ્છા, સ્વાદ પણ શરીર ઉપર અસર કરે છે. એ બધી વાતો મેં તમને એક ટોપિક વાઇઝ સમજાયેલી છે. તો આપણી આ સારવાર પદ્ધતિ નથી, આપણી લાઈફસ્ટાઈલ છે. આપણે સારવાર પદ્ધતિ ન કહી શકીએ. આ તો તમે આ લાઈફસ્ટાઈલ બદલશો એટલે એ સાઈડ ઇફેક્ટ રૂપે તમને બીમારીઓ મટી જશે. બાકી આપણે બીમારી મટાડવાનું કામ આમાં નથી. પણ છતાંય લોકોને બીમારી મટાડવાનું કહીએ તો જ લોકો આ બધું અપનાવે ને, કે ભાઈ તું આ તારી આ પ્રોબ્લેમ છે, મટી જશે, તું આ કર. એકચ્યુઅલી આપણી પદ્ધતિ બીમારી મટાડતી નથી, તમારા શરીરમાં કચરો ભેગો થવા દેતી નથી. કચરો ભેગો જ ન થાય તો બીમારીઓ આવે નહીં. તો આ બધા 8 મુદ્દા જે છે એ તમને તમારી લાઈફસ્ટાઈલમાં સામેલ કરવાના છે. તો જો તમારે વજનવાળું ખાવું છે, રોધેલું ખાવ છો, વજનવાળું ખાવ છો, અનાજ ખાવ છો, તો એનીમાં લેવાની જરૂર પડે. પણ જો પાંદડા, શાકભાજી અને ફ્રૂટ, વજનમાં હલકો ખોરાક ખાવ તો એનીમાં લેવાની જરૂર જ ના પડે. પણ આપણી મર્યાદા છે કે ભાઈ અનાજ ખાધા વગર તમે એક ટાઈમ તો રાંધેલું ખાશો. ઘણા લોકો છે કે બિલકુલ અનાજ છોડી દે છે, ખાલી પાંદડા, શાકભાજી ને ફ્રૂટ ઉપર જ રહે છે, તો એનીમાં જરૂર ના પડે. પણ અનાજ ખાઓ તો એનીમાં લઈને આંતરડા ચોખ્ખા રાખો. કે ભાઈ આંતરડું જાતે ધક્કા મારીને બહાર કાઢવાની મજૂરી કરે, એના કરતાં તમે જ પાણી મોકલો અને ગટર સાફ કરી નાખો. આંતરડા ચોખ્ખા રાખો. બીજું કે શહેરમાં રહો છો, પરસેવો પાડતા નથી, તો 3 ટાઈમ ખાઈને શું કરવાનું? 3 ટાઈમ કોને ખવાય? તો જે મજૂરી કરે એને, પરસેવો પાડે એને. હવે તમે 3 ટાઈમ ખાશો તો શું થશે? પરસેવો પાડશો નહીં, પરસેવા રૂપે કચરો કાઢશો નહીં શરીરનો, તો કચરો વધશે શરીરમાં, બીમારી આવશે. હવે બીમારી આવે તો કાં તો એલોપેથીના ડૉક્ટર જોડે જવું પડે, તો આયુર્વેદ જોડે જવું પડે, કાં તો નેચરોપેથીવાળા જોડે. પણ એ મૂળ તો કચરો જ કાઢવાનું કામ કરે છે, તમારા સિમ્ટમ્સની દવાઓથી ઠેકાને પાડવાનું કામ કરે છે. તો આપણે એવી નોબત જ નહીં આવવા દો કે એમના જોડે જવું પડે. કચરો ભેગો જ નહીં થવા દો. અને કચરો ભેગો થાય તો કુદરત તમને સિગ્નલ આપે જ છે, તમને ગળું પકડાવે છે, જીવન તાવ લાવે જ છે, તમને ખબર પડે જ છે કે શરીરમાં કચરો વધ્યો છે. જેવી ખબર પડે એટલે અંદર નાખવાનું બંધ. સાદું સીધું સિમ્પલ લોજિક છે. તો આપણે આ સારવાર પદ્ધતિઓ ઉપર ડિપેન્ડ થઈને જીવવું નથી. તાત્કાલિક સારવાર માટે જરૂર પડે તો પહોંચી જાઓ, પણ શક્ય હોય ત્યાં સુધી જવાની જરૂર ના પડવી જોઈએ. એટલે શરીરને સાફ તમારે રાખવાનું છે, અને સાફ રાખવાના 3 મુદ્દા છે: આંતરડાની સફાઈ, ભૂખ ન, એટલે શહેરમાં રહો છો, મજૂરી નથી કરતા, તો 1 ટાઈમ ઉપવાસ કરો. અને આગલા દિવસે લગ્નમાં ગયા છો ને વધારે ખાઈ ગયા છો, તો જ્યાં સુધી ભૂખ ન લાગે ત્યાં સુધી એ ખાવાનું નથી. પૈસા વસૂલ કરીને આવ્યો હોય બીજા દાડા પછી સીધા 12 વાગે જમવા ના બેસી જવાય, પણ સાંજે બેટરી ખાલી થાય ત્યારે ખાઓ. તો આ બધી સફાઈના મુદ્દાઓનું ધ્યાન રાખો તમે. ખોરાકની વાતોમાં બી તમારે ધ્યાન રાખવાનું છે કે નેચરલ, ભગવાને ગીતામાં કીધું છે એ પ્રમાણે ખાવાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. ખોરાકની ક્વોલિટી ઉપર ધ્યાન રાખવાનું છે. વજનવાળું કોણ ખાય? તો જેને તાકાતની જરૂર છે. હલકું ખાશો તો શરીરમાં પોષક તત્વો મળશે. પાંદડા ખાશો તો એમાં રિપેરિંગનો સામાન મળશે અને શરીરના કારીગરો મળશે. તો આ બધી વાતો ખોરાકની ક્વોલિટી ઉપર ધ્યાન રાખવાની છે. ઝેર જેટલું ગરમ થશે એટલું વધારે ઝેરી થશે. એ જંતુનાશકોના ટોપિક ઉપર મેં તમને સમજાયેલું છે. અને ડેરી પ્રોડક્ટ તો કોને ખવાય? જે બીમાર ના હોય. તમે બીમાર નથી, ખાઓ કોઈક દિવસે, કંઈ વાંધો નથી. લગ્નમાં ગયા છો ને આઈસ્ક્રીમ છેલ્લે મળતી હોય તો પૈસા વસૂલ કરવા ખાઈ લો,
રોજ ન ખવાય. તમે આ રોજ ડેરી પ્રોડક્ટ ખાવાનું રાખો અને સામે કસરત મહેનત નથી કરતા અને બીમાર છો તો તમને ઓર બીમાર પાડશે. એટલે બીમારીમાં વધારો કરશે, ઘટાડો નહીં કરે. એટલે જેવા તમને એમ ખ્યાલ આવે કે સહેજ શરીરમાં કચરો વધ્યો છે, તાવ છે, જીરણ તાવ છે, શરદી છે કે ગળું પકડાયું લાગે છે, તો તરત આ છોડવાનું, આને બંધ કરી નાખો. રોધેલું ને ડેરી પ્રોડક્ટ બંધ કરો એટલે કચરો ઓછો થવાનો ચાલુ થઈ જાય. શરીરમાંથી બધી કચરી બહાર નીકળી જાય, તમે સાજા થઈ જશો. અને ઉપવાસ કરી નાખો એકાદ દિવસ જરૂર પડે તો પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. તમે માંદા પડો ને સારવાર લેવી પડે એના કરતાં માંદા નહીં પડો. અને માંદા પડ્યા છો તો શરૂઆતના જે પગલાં છે કે એક તો રોધેલું બંધ કરી નાખો. સૌથી પહેલું સ્ટાર્ટિંગ ક્યાં કરવાનું? તો રોધેલું બંધ કરો. અચ્છા, એક દિવસ રોધેલું બંધ કરવાથી જો શરીરમાં બીમારી ન મટે તો પછી ખાવાનું બંધ કરી દેવાનું, ઉપવાસ ઉપર આવી જવાનું. બરાબર? અને એમાં સ્વાદ પાછા દરેક બીમારી પર ખ્યાલ રાખવાનો છે કે કચરો વધ્યો છે તો કચરો કાઢવા માટે ખાટા સ્વાદ ખાજો તો તમને નુકસાન નહીં કરે, પણ ગળ્યું ગળ્યું ખાશો તો પાછા કચરો વધારશે એટલે વાયરસ વધશે, બેક્ટેરિયા વધશે, તો શરદી તાવમાં વધારો કરશે. એટલે ગળપણથી બચવાનું. એ વખતે સફાઈ કરે એવો ખોરાક ખાઓ. તો ખટાશ, તીખાશ તો શરદીને કંટ્રોલ કરે, શરદીના વાયરસને મારીને એના ટોગા ભાગી નાખે. તો તમે આદુનો રસ કાઢીને પીવો, તુલસી ઉકાળીને પીવો, પેલે કાળા મરીનો ઉકાળો કરો. તો આ બધી તીખાશ જે છે તમારા વાયરસ વધ્યા છે તો ટેમ્પરરી રાહત કરી આલશે. એટલે એકાદ બે વાર ઉકાળો પી લો અને કંટ્રોલ થઈ જાય તો સારું છે. ન થાય તો પછી ખાલી કરવા નાખવાનું બંધ કરી નાખો. અત્યારે તમને આ કોરોનામાં બધી એડવાઇસ આવી જ આવે છે ને કે રોગ પ્રતિકારક શક્તિ વધારો. વધારવાનું એટલે શું? શરીરનો કચરો ઓછો કરો. અને વાયરસ વધ્યા છે તો એને મારો, અને મારવા માટે આ બધું ખાઓ, તીખી વસ્તુઓ ખાઓ. અને કડવાશ તો ઉત્તમ વસ્તુ છે. તો કડવાશની વાતો અત્યારે આપણને કહેવામાં આવતી નથી, નહીં તો ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાયરસને કડવાશથી ખતમ કરી શકાય છે. તો સારવાર પદ્ધતિઓ જે છે એ દરેકની એક પોતાની મર્યાદા છે. તો સારવાર પદ્ધતિઓ તમે જ્યાં બી રહેતા હોય અને તાત્કાલિક સારવારની જરૂર પડે તો ઇમરજન્સીમાં ઉપયોગ કરી લો, ના નથી. અને કોઈ ખોટા એ નથી. આપણી આ બધી નેચરલ ડાયટ સિસ્ટમમાં આપણે કોઈ ડૉક્ટરને ખોટા ન કહી શકીએ. એ એમની જગ્યાએ સાચા છે. એ જે કામ કરે છે એ યોગ્ય જ છે કે તમારા શરીરના સિમ્ટમ્સ જે છે એને એ ક્યોર કરી આલે, એટલે સિમ્ટમ્સને દબાઈ આલે છે. તમને દુખાવો થયો છે, ઢીંચણ ચલાતું નથી, તો તમને ગોળી આપશે, તમને ચાલતા રહેશો, ગોળીનો ડોઝ એની અસર છે ત્યાં સુધી તમને ચલાવશે, પણ એ તમારો દુખાવો મટાડ્યો નથી. દુખાવો અહીંયા ઢીંચણમાં થાય છે અને મગજ સુધી જે એની અસર આવે છે એ અસરને દબાઈ છે, એમને મટાડી નથી. આ વાત યાદ રાખવાની છે. અચ્છા, એટેક આવી ગયો છે, હાર્ટ એટેક આવી ગયો છે, તો શું તાત્કાલિક સારવાર લઈ લો, ડૉક્ટર જોડે પહોંચી જાઓ, એની ઇમરજન્સીમાં જે કંઈ કરાવવાનું એ કરાવી લો અને ઇમરજન્સીમાં બચી જાઓ. પછી તમારા અંદર બધું ભરાઈ ગયું છે તો એને ખાલી કરવાના રસ્તા અત્યારે ભરાઈ ગયું છે તો લોહી પાતળું કરવાની કે કોલેસ્ટ્રોલની કે બીપીની ગોળીઓ ચાલુ કરી નાખવાની અને ધીરે 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 સફાઈ કામ ચાલુ કરો એટલે પેલી ગોળીઓની ડિપેન્ડન્સી ઘટતી જશે. આપણે કોઈને એમ નથી કહેતા કે ભાઈ તું તારી ગોળી તાત્કાલિક બંધ કરી નાખ. એવું એ રિસ્ક લેવાની જરૂર નથી. એટલે ડૉક્ટરો તો ઇમરજન્સી માટે તો ભગવાન છે, આપણા માટે ભગવાન છે અને તાત્કાલિક સારવારમાં એ જ બચાવશે. તમને એટેક આવ્યો તમારે 108 ડાયલ કરીને હોસ્પિટલ ભેગા થઈ જ જવું જોઈએ. પછી કંઈ હનુમાનની ચાલીસા કરવા ના બેસાય કે તો હનુમાનજીની બાધાઓમાં તો કંઈ બચાવે નહીં. બચાવે કોણ? તો પેલા જીવતા ભગવાન. આ એમ્બ્યુલન્સ 108 લઈને આવે એનો જે ડ્રાઈવર છે ને એ ભગવાન જ કહેવાય આપણા માટે. કે જેટલો તમને જલ્દી હોસ્પિટલ ભેગા કરે એટલા તમારા બચવાના ચાન્સ વધારે. તો એ આપણા માટે જીવતા ભગવાન છે. એટલે આવા ઇમરજન્સીમાં બાધાઓ માનવી હોય તો ભગવાનની નહીં માનવી, પણ જેમના જોડે તમે ટ્રીટમેન્ટ માટે જાઓ છો ને એ લોકોની બાધા માનવી કે તમને સમયસર ડૉક્ટર જોડે પહોંચી જાય અને પેલો ડૉક્ટર હાજર હોય તો તમારું કામ પતી જાય. તો શ્રીફળ વધેરું હોય ને તો પેલા 108ના ડ્રાઈવરનું વધેરું છે. આ બધા જીવતા માણસો જ અને આત્મા એ જ પરમાત્મા છે. માણસનામાં જ આત્મા હોય, પ્રાણીઓમાં એ હોય છે, પણ આપણા માટે તો ઉપયોગી તો આ લોકો કરે છે ને, મનુષ્યો જીવતા છે. તો એ જ ભગવાન છે જે તમારું કામ કરી આલે, તમારું ભગવાન.
તમને જે શિક્ષા, જે માર્ગદર્શન આલે તમારો ગુરુ. અને ગુરુ બધા પ્રકારના હોઈ શકે. તમને તમારા સામાજિક કામ કરવા માટે તમે સમાજના કોઈક વડીલોની માર્ગદર્શન લો છો તો એ તમારા સામાજિક કર્મોના ગુરુ કહેવાય. તમારે ગણિત ભણવું છે તો ગણિતના શિક્ષક છે એ તમારા ગણિતના ગુરુ કહેવાય. વિજ્ઞાન ભણવું છે તો વિજ્ઞાનના એ ગુરુ છે. જીવન માટેના સંપ્રદાયના જે મહારાજો છે તો બધા ગુરુ. કેમ? એ આપણને જીવન જીવવાના રસ્તા બતાવે છે, કઈ રીતે જીવવું, શું કરવું. તો દરેકનો એક પોતાનો રોલ છે. અને એક ગુરુ નહીં રાખો, બધા ગુરુ. જ્યાંથી શીખવા મળે બધા ગુરુ. અમારા પણ હજારો ગુરુ છે. પુસ્તકો, વાંચન, આ બધું ગુરુ જેવું જ કહેવાય. એ શીખ્યા ત્યાંથી. તો જ્ઞાન છે એ મેળવતા રહો અને બાંટતા રહો, મૂકી નહીં રાખો. વિદ્યા જ એક એવું ધન છે જેનું વેચવાથી વધે. કઈ દર મૂકી નહીં રાખો, તમારા અંદર નહીં રાખો, આપતા રહો. બેનો જીવ રાખવાનું. આવ્યું છે વેચી દેવાનું, બોલી નાખવાનું. આ હું સાંભળીને આવ્યું છું, લે ભલે પછી એમાં જે મરી મસાલા ભરવા ભરી જાય. મૂકી નહીં રાખો, વિદ્યાને વેચતા રહો. બરાબર છે? તો આપણી આ પ્રથા જે છે એ કોઈ સારવાર પદ્ધતિના વિરુદ્ધમાં નથી અને આપણી આ પ્રથા કોઈ સારવાર પદ્ધતિ નથી. આ યાદ રાખવાનું છે. આપણી લાઈફસ્ટાઈલ છે. શરીરને કેમ સાચવવું એના નિયમો આપણે સમજવાના છે. અમે સમજાવીએ છીએ અને આમાં અમારું કશું નથી. અમે તો સમજ્યા, જોયું, વાંચ્યું અને દરેકની જે મર્યાદાઓ છે એ જોઈને પછી એના તારણ કાઢીને આ વાતો અમે તમને સમજાવીએ છીએ. એટલે અમે પણ આ બધું શીખવામાં ને એમાં ભોગ આપ્યો છે. પૈસા કમાવાનું બાજુમાં મૂકી અને આ બધું કર્યું તો અમે તમારા જોડે આ વાતો કરી શકીએ છીએ. અમે કંઈ કરોડો રૂપિયા ભેગા નથી કરી નાખ્યા. જો અમે એ પૈસા કમાવામાં રહ્યા હોત તો આ બધું જ્ઞાન ના મેળવી શક્યા હોત, જ્ઞાન મેળવી ના શક્યા હોત, અમે તમને આપી ના શક્યા હોત. તો કુદરતે મનુષ્યનો અવતાર કંઈક સારા કર્મ માટે આપ્યો છે. તો અને કોરોનાએ તો શીખવાડી દીધું કે વેલ્થ કઈ કામની નથી, હેલ્થ જ કામની છે. અને હેલ્થ ઇઝ વેલ્થ. તો હવેનો જે સમય છે, હવે તમારી જે નવી પેઢીઓ છે એમને તંદુરસ્તી માટેના રસ્તા કેટલા. દરેક પોતાનો રસ્તો અપનાવશે. કોઈ કસરત કરીને સારું રહેશે, કોઈ યોગ કરીને સારું રહેશે, કોઈ આયુર્વેદ ઉપર આધાર રાખીને શરીર સારું રાખશે, કોઈ એલોપેથી ઉપર રાખશે. પણ તમે કોઈ પણ સારવાર પદ્ધતિ ઉપર આધાર રાખશો તો એના સામે નુકસાન છે. આ વાત યાદ રાખવાની. એટલું યાદ રાખજો કે સામે એના નુકસાન તો હોય જ. કોઈ દવા સાઈડ અસર વગરની ના હોય. એટલે બેટર એ છે કે દવાની જરૂર ના પડવી જોઈએ. તાત્કાલિક સારવારમાં જરૂર પડી તો લઈ લો, પછી એ બંધ થઈ જવી જોઈએ. આટલો ખ્યાલ રાખવાનો. એટલે રોગ કાયમી ના થઈ જવો જોઈએ. હા, મહેમાનને તમે સાચવો એટલા મહેમાન વધારે દિવસ ઘરમાં રહે. જો સાચવો જ નહીં તો મહેમાન વહેલા ભાગી જાય. કોરોના અંદર એક જ ગુસ્સે, પણ જો એને સાચવશો અને ખાવા પીવા આલશો તો એકના લાખો થશે. હવે ખાવા પીવા તમે દૂધ આપો, રોધેલું આલો, ખા કરો, શરીરમાં વાપરો નહીં, લોહીમાં કચરો વધતો જાય તો કોરોનાને તો મજા પડી જાય મહેમાન ગતિ માણવાની. એકના લાખો થશે. તમે છીંક ખાશો તો એ પાછા એ બહાર નીકળશે વધેલા, અને પાછા ઘરના બીજા સભ્યોમાં એ ગુસ્સી. એટલે એ અંદર ગયો તો એ વધવો ના જોઈએ, એ અંદર ખતમ થઈ જવું જોઈએ. એટલે શરીરની રોજ સફાઈ કરી નાખો. અંદર ખાવા જ નહીં આલો, રાંધેલો અને ડેરી પ્રોડક્ટ નહીં આલો તો એનો ખોરાક જ નહીં મળે, વધશે જ નહીં. એટલે તમારા શરીરમાં ઘૂસેલો હશે પણ તમારા કુટુંબમાં નુકસાન કરવાના ચાન્સ ઘટી જશે. પણ જો તમે બહાર ગયા અને બહારથી એક વાયરસ અંદર લઈ આવ્યા, તમારા શરીરમાં વધ્યો, તમે છીંક ખાધી, શ્વાસ કાઢ્યો તો ઘરમાં બીજા સભ્યો લેશે, એમના શરીરમાં ઘૂસશે. હવે જો તમે ખાવામાં ધ્યાન નહીં રાખો અને કુટુંબના ધ્યાન નહીં રાખે તો તમે ફસાશો અને કુટુંબવાળા ફસાશે. એટલે પ્રોટેક્શન બરોબર જરૂરી છે, પણ અંદર આવ્યા પછી પણ એ તમને નુકસાન ના કરે એના માટે સાચવવાની જવાબદારી તમારી છે. એમાં સરકાર કશું નહીં કરે. બરાબર છે? અને જો તમે બીમાર છો અને દવાઓ ખાઓ છો કાયમી, તો એ દવાઓમાંથી તો બહાર આવો. જેટલા દવાઓમાંથી બહાર આવશો એટલું લાંબુ આયુષ્ય સારું ભોગવી શકશો. તો આ સારવાર, અલગ અલગ સારવાર પદ્ધતિઓ છે, એના ઉપર આપણે વાતો કરી. દરેકની મર્યાદાઓ છે અને આ મર્યાદાઓ સમજીને જરૂર ન હોય ત્યાં સુધી કોઈ સારવાર લેવાની જરૂર ન પડે એ ધ્યાન રાખવાનું છે.
બરાબર છે. તમને કોઈ વાતે કન્ફ્યુઝન હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં લખેલો જ છે વિડીયોના. તો 9173602208. વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહો. યુટ્યુબ સબસ્ક્રાઈબ કરેલી રાખો ચેનલ, એટલે કોઈ પણ ટોપિકના વિડીયો હું મૂકતો રહીશ તો તમને મળતા રહેશે. આજે સારવાર પદ્ધતિઓ પર આટલું પૂરું કરીશું. નમસ્કાર.